અને હવે અમદાવાદની વાત કરવી છે, જ્યાં પ્રથમ વરસાદમાં જ અમદાવાદ ભૂવાનગરી બનવાની શરૂ થઈ ચૂકી છે। જી હા, સાબરમતી સ્નાનાગાર પાસે મસમોટો ભૂવો પડ્યો છે। દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ભૂવો પડતાની સાથે લોકોની મુશ્કેલી પણ વધી। ભૂવો પડતા 2 કિલોમીટર જેટલો રોડ બંધ કરવાની ફરજ પડી છે। પાવર હાઉસથી સાબરમતી બીઆરટીએસ સુધીનો રસ્તો છે, જે હાલ તો બંધ થયો છે। વાહન વ્યવહાર બીઆરટીએસ રૂટમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ કેવી રીતે મસમોટો ભૂવો પડ્યો છે। ભૂવા પડવા પાછળનું કારણ પરિબળ આખરે શું છે તે સવાલ ઉઠે, કેમ કે પ્રથમ જ વરસાદમાં જો અમદાવાદના રસ્તાઓની આ હાલત હોય તો હજુ તો પૂરું ચોમાસું બાકી છે। તે દરમિયાન અમદાવાદના રસ્તાઓની શું હાલત થશે તેને લઈને હાલ તો રોષ, એક આક્રોશ અમદાવાદ વાસીઓમાં જોવા મળી રહ્યો છે। સાબરમતી સ્નાનાગાર પાસેનો આ રોડ કે જ્યાં મસમોટો ભૂવો પડ્યો છે। ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો। શહેરમાં 2 દિવસ સામાન્ય વરસાદ રહ્યો, પરંતુ એ વરસાદે જાણે શહેરની વાસ્તવિક સ્થિતિ સામે લાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાબરમતી વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં મસમોટો ભૂવો પડ્યો છે, જેના દ્રશ્યો હાલ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મહત્વની વાત એ છે કે પશ્ચિમ ઝોનના જે ડીવાયએમસી છે તે પણ અહીં સ્થળની મુલાકાત માટે આવ્યા છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે જૂની લાઈનો છે, જૂની ડ્રેનેજ લાઈનો છે, એનું રિહેબિલિટેશન કામ કેમ નથી કરવામાં આવતું એ સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે જ જે જૂના જે જગ્યાએ ભૂવા પડે છે એ જગ્યાએ પણ જે ભૂવાનું પુરાણ વ્યવસ્થિત થવું જોઈએ, ક્યાંક ઘણી વખત એમાં પણ કચાશ જોવા મળતી હોય છે। અને અત્યારે જે ડીવાયએમસી છે તેઓ વિસ્તારની મુલાકાત માટે છે। સર, કયા પ્રકારની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હવે કરી રહ્યું છે? અમદાવાદ મહાનગરપાલિકાના જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ્સ છે, ઝોન એન્જિનિયરિંગ, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, એ બધા સાથે રહીને આનો રૂટ કોઝ જે છે એનાલાઇઝ કરીને તાત્કાલિક ધોરણે આનો રૂટ કોઝનો ઉકેલ લાવીને પછી આ રસ્તો રિસ્ટોર કરીને પબ્લિક માટે ખુલ્લો મૂકવાનું આવશે। અત્યારે લગભગ 2 કિલોમીટર જેટલો રસ્તો બંધ છે, કેટલા સમયમાં રસ્તો ફરીથી ચાલુ થઈ જશે? અત્યારે આપણે રૂટ કોઝ જે છે એ મૂળ સુધી જઈ રહ્યા છીએ અને એના પછી તરત જ ઇમિડિયેટ 24 કલાક કામ ચાલુ રાખીને એકવાર રિસ્ટોર થઈ જાય પછી આપણે સુનિશ્ચિત કરીશું, બધા પ્રિકોશન્સ એન્શ્યોર કરીને પબ્લિક સેફ્ટી ધ્યાને રાખીને બનતી ત્વરાએ પબ્લિક માટે રસ્તો ખુલ્લો મૂકીશું। બિલકુલ, તો હાલ અમદાવાદ મહાનગરપાલિકાએ અહીં ડિવોટરિંગ વાન પણ મૂકી છે કે જેથી જે ડ્રેનેજનું પાણી છે એ બહાર ન ફરી વળે, અને સાથે જ જે કામગીરી છે એ પણ અત્યારે કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં આ જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે અને ફરીવાર જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, એમની માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે। પરંતુ એ પહેલાં જે કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે અને જુદી જુદી જે ટીમો છે તેમને પણ લગાવવામાં આવી છે। ખાસ ઇજનેર વિભાગના જે અધિકારીઓ છે એમને કામગીરી કરવા તાત્કાલિક સૂચના આપવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।